10 મિનિટની અંદર તમારા ઘરે ડિલિવરી પહોંચાડી દેતી હતી એ ડિલિવરી હવે તમને 10 મિનિટમાં નહીં મળશે। દેશભરના ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। જે ક્વિક કોમર્સ કંપનીઓ 10 મિનિટની અંદર તમારા ઘરે ડિલિવરી પહોંચાડી દેતી હતી એ ડિલિવરી હવે તમને 10 મિનિટમાં નહીં મળશે। ડિલિવરી મળશે પરંતુ 10 મિનિટનો જે ધારો છે એ ધારો હવે કાઢી નાખવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે આના વિશે ક્વિક કોમર્સ કંપનીઓની સાથે બેઠક કરી અને નિર્ણય લેવાયો અને બ્લિંકિટ ઝેપ્ટો જેવી કંપનીઓએ નિર્ણય બી લઈ લીધો અને હવે 10 મિનિટમાં તમારા ઘરે ડિલિવરી નહીં મળશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે ક્વિક કોમર્સ કંપનીઓ જે 10 મિનિટમાં ડિલિવરીનો દાવો કરે છે એને કારણે જે ડિલિવરી કરનાર જે રાઇડર્સ હોય છે એને જીવનું જોખમ હોય છે, કારણ કે એને 10 મિનિટની અંદર ડિલિવરી પહોંચાડવાની હોય એટલે ટ્રાફિક નિયમોનો ભંગ કરે, કોઈને રસ્તામાં ઉડાવી દે, એટલે આ બહુ જોખમી છે એવી સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ હતી। અને હમણાં 31 ડિસેમ્બરે આ બધા જે વર્કર્સો છે એમણે હડતાલ બી કરી હતી। એમાં મુદ્દા ઘણા બધા હતા પરંતુ આ એક મુદ્દો બી હતો 10 મિનિટની ડિલિવરીનો। હવે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ જે ક્વિક કોમર્સ કંપનીઓ છે એના ટોચના અધિકારીઓની સાથે બેઠક કરી, જેમાં સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ, ઝેપ્ટો આ બધી કંપનીઓના ટોચના અધિકારીઓ હાજર રહ્યા અને મનસુખ માંડવિયાએ આ બધી કંપનીના ટોચના અધિકારીઓને એવું કીધું કે ડિલિવરી માટે કડક નિયમ મર્યાદાને કારણે જે રાઇડર્સ છે એ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને સ્પીડમાં ચલાવવાને કારણે અકસ્માતનો ભોગ બને છે। એવું બિઝનેસ મોડેલ નહીં હોવું જોઈએ કે જેમાં જીવને જોખમમાં મૂકવામાં આવે। મનસુખ માંડવિયા સાથે એમ પણ કીધું કે માત્ર રાઇડર્સ માટે જોખમ છે એવું નથી, પરંતુ રસ્તે ચાલતા લોકો માટે પણ આ એક જોખમ છે। એટલે બધી કંપનીઓએ મનસુખ માંડવિયાની વાત માની લીધી છે અને બ્લિંકિટે તો એના તમામ બ્રાન્ડ્સ પ્લેટફોર્મો પરથી આ 10 મિનિટનો દાવો છે એ હટાવી પણ લીધો છે અને બાકીની જે ક્વિક કોમર્સ કંપનીઓ છે એમણે પણ સંમતિ આપી છે કે તેઓ હવે આ 10 મિનિટનો કે 15 મિનિટનો દાવો છે એ દાવો નહીં કરે, પણ ફાસ્ટ ડિલિવરીનો દાવો કરશે। ફાસ્ટ ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, એમાં સમયની કોઈ મર્યાદા નહીં હોય, એટલે 10 મિનિટમાં નહીં પણ 12 મિનિટ બી થાય, 15 મિનિટ બી થાય, 20 મિનિટ બી થાય, તો એના ઉપર ફોકસ કરશે કે બને તો જલ્દી થાય, પણ એના માટે જે રાઇડર્સ હશે એની ઉપર પ્રેશર કરવામાં નહીં આવે। હવે તમને થોડીક માહિતી એ પણ આપું કે ક્વિક કોમર્સ કંપનીઓ શું કામ કરતી હોય છે। તો ક્વિક કોમર્સ કંપનીઓ છે એ કોમ્પિટિશનના જમાનાની અંદર તમને કરિયાણું છે કે અનાજ છે કે કંઈ પણ તમને કોઈ વસ્તુ તમને જોઈતી હોય તો તમે ઘરે બેઠા બેઠા એક ક્વિક કોમર્સની એપ પર જઈ અને ઓર્ડર કરો તો તમને 10 મિનિટની અંદર ડિલિવરી મળી જાય અને એની અંદર 2 થી 3 કિલોમીટરનો દાયરો હોય એમાં તમને મળી જાય। અને એના માટે એ લોકોએ નાના જે ગોડાઉન હોય એનું એક નેટવર્ક ઊભું કરેલું હોય એટલે ફટાફટ ત્યાંથી ડિલિવરી તમને આવી જાય। નીતિ આયોગનો એક આંકડો છે કે ભારતની અંદર 80 લાખ લોકો ગીગ ઇકોનોમી સાથે સંકળાયેલા છે। આ જે લોકો કામ કરે છે ક્વિક કોમર્સ કંપનીઓની સાથે એને ગીગ વર્કર્સ કે ગીગ પાર્ટનર્સ બી કહેવામાં આવે છે। એમણે 31 ડિસેમ્બરે હડતાલ કરેલી ત્યારે એવી માંગણી કરેલી કે અમને ગીગ પાર્ટનર્સ કહેવામાં નહીં આવે, અમને ગીગ વર્કર્સ કહેવામાં આવે અને અમને 8 કલાક પછી ઓવરટાઈમ મળે એવી પણ એમણે માંગણી કરેલી હતી। 2030માં આ જે ગીગ વર્કર્સ છે એનો આંકડો 80 લાખથી વધીને 2.35 કરોડ સુધી થઈ જશે અને
આ જે લોકો આટલું જોખમે કામ કરે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 34% લોકો એવા છે કે જે 10,000 રૂપિયાથી ઓછી કમાણી મહિને કરે છે. માત્ર 5% એવા હોય છે કે જે રોજની 800થી 1,000 રૂપિયાની કમાણી કરે છે. મતલબમાં મહિને 25-30 હજાર રૂપિયા કમાનારા લોકો જે છે એ 5% જ હોય છે. પણ એમ છતાં એમની જિંદગીને જોખમ હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.